તો મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। આજે આપણે ધોરણ 10 ના અભ્યાસક્રમમાં એક નવા પ્રકારના દાખલા ગણવા જઈ રહ્યા છે, જે તમને અલગ જ વિશિષ્ટ પ્રકારના ચોપડીમાં બી લગભગ નહીં છે, ચોપડીમાં તો છે જ નહીં, પણ બીજી અન્ય બુકોમાં પણ ઓછા મળે છે। ઓકે, અને આ જે દાખલાઓ છે એ છે ચેપ્ટર નંબર 2 ના, બરાબર ને, બહુપદીના। અને એમાં આ દાખલાઓ છે આલ્ફા અને બીટા વાળા, જે ઘણા બધા વિદ્યાર્થીઓને નથી આવડતા હોતા અને એમને રીત નથી ખબર હોતી। તો આપણે ગણીશું, આ એક દાખલો જોઈશું, એમાં 3 પ્રકારના સૂત્રો જોઈશું, જેથી તમને બધા કોઈ બી પ્રકારના આલ્ફા બીટા વાળા દાખલા પૂછાય તો તમને આવડી જશે। તો લેટ્સ બિગિન મિત્રો, આલ્ફા અને બીટા ચેપ્ટર નંબર 2 ના દાખલા। ઓકે, સારું। તો મિત્રો તમારી સમક્ષ દાખલો રજૂ છે, બહુપદી px 3x² - 10x + 7 માં શૂન્યો આલ્ફા અને બીટા શોધ્યા સિવાય, એટલે શૂન્યો શોધ્યા વગર આપણે 1/α + 1/β, α² β² અને આલ્ફાનો ઘન પ્લસ બીટાનો ઘનની કિંમત શોધવાની છે। તો સમજીએ આપણે, પહેલાં તો આપણે દાખલાને લખીએ એટલે તમને ખ્યાલ આવશે। આપણી પાસે છે px 3x² - 7x + 7। પહેલાં તમને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા અપોન બીટા એ શોધતા શીખવાડ દો। જો મિત્રો, આને એ કહેવાય, આને બી કહેવાય અને સી કહેવાય, એ તમને ખબર હશે। a બરાબર 3, બી બરાબર -10 અને સી બરાબર 7। ઓકે, સારું। આલ્ફા પ્લસ બીટા સુધી નાખીએ આપણે। આલ્ફા પ્લસ બીટા તમે કહેશો કે આપણે શોધવાનું છે તો 1/α + 1/β, પણ એક કામ કરો, પહેલાં આલ્ફા પ્લસ બીટા સુધી નાખો। એનું સૂત્ર ખબર તમને, -b/a। તો b કેટલા આવ્યા છે? -10 છે, અને અહીંયા બી ઓલરેડી માઇનસ છે, અહીંયા -10 છે અને અહીંયા 3 છે। તો જે આલ્ફા પ્લસ બીટા આવશે, માઇનસ પ્લસ થશે, 10/3। આ તમારે યાદ રાખવાનું કે આલ્ફા પ્લસ બીટા 10/3 લેવાના છે, અને પછી લેવાનું છે આલ્ફા અને બીટા બે બીજોનો ગુણાકાર। તો એ આપણું શું આવે છે? c/a। એ બી તમને ખબર છે। c કેટલા છે ભાઈ? c એટલે અચળ પદ 7, એ કેટલા છે? 3। તો આલ્ફા બીટા 7/3। ઓકે, અને હવે આપણે જે ત્રણેય પરિણામ છે એમાંથી એક એક કરીને શોધીશું। ચલો, તો આટલું તમને યાદ રહેશે કે આલ્ફા પ્લસ બીટા 10/3, બરાબર ને? જો અહીંયા લખી દઉં તમને અલગ અલગ તો યાદ રહેશે। આલ્ફા પ્લસ બીટા 10/3, આ એક પરિણામ, એટલે બેજોનો સરવાળો, અને આલ્ફા બીટા એ આપણે લેવાનું 7/3। ઓકે ઓકે, હવે જે રમત, જે મેઇન કલાકારી છે એ આ જે બીજોમાં, ધારો કે આપણે પહેલો પરિણામ શોધવાનું છે 1/α + 1/β। ઓકે, તો હવે ધ્યાનથી જોજો, તમને આને આપણે કઈ રીતે ગણીશું। તો મિત્રો 1/α અને 1/β આપ્યું છે, તો આપણે એક કામ કરીશું, આપણે આના લસા લઈ લઈશું। તો બીટા આમ ક્રોસમાં જતો રહેશે, તો બીટા અને અહીંયા થશે આલ્ફા, નીચે આવશે આલ્ફા બીટા ગુણાકારમાં, બરાબર ને? આ બંનેનો ગુણાકાર થશે। બોલો, ખબર પડી? જો બીટા આલ્ફા, આલ્ફા બીટા, નીચે આલ્ફા બીટા, બીટા આલ્ફા એટલે એ જ આલ્ફા પ્લસ બીટા, તમે એવું બી લખી શકો છો, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા। હવે જો આલ્ફા પ્લસ બીટાની કિંમત છે તમારી પાસે કેટલી છે? 10/3। તો મૂકી દો અહીંયા 10/3, અને આલ્ફા બીટાની કિંમત કેટલી છે? 7/3। ઉપરનો છેદ નીચેનો છેદ જતા રહ્યા, તો વધી શું છે? 10/7। આ થઈ ગયો છે આનો જવાબ। ઓકે, તો આ તમને ખ્યાલ આવી ગયો। જો કોઈ બી આલ્ફા બીટાના દાખલા હોય તો એમાં એવું જ હોય છે કે પહેલા સાદું રૂપ આપો અને પછી જવાબ લાવવાનો હોય છે। ડાયરેક્ટ તમે આપણી પાસે 1/α અને 1/β ની કિંમત ના હોય, એટલે તમારે આ રીતે સાદું રૂપ આપવાનું। ઓકે, એક આવડી ગયું। ચલો બીજો શોધી આવે, આલ્ફા પ્લસ બીટા², એને શોધી નાખીએ। તો મિત્રો તમારી સમક્ષ બીજો દાખલો છે, આલ્ફા ² + β² શોધવાનું છે। હવે આપણી પાસે સૂત્રો તો આ લિમિટેડ જ છે, એટલે આપણું મેઇન કામ જ એ રહેશે કે આ સૂત્રને આવું બનાવવાનું છે, ગમે તે કરીને। એના માટે આપણે કશું પણ કરવું પડે, પણ આમાં જ આવવું જોઈએ, આલ્ફા પ્લસ બીટા આવવું જોઈએ ને આલ્ફા બીટા, તો જ આપણી પાસે કિંમત છે। તો જો આનો એક આઈડિયા છે, ધ્યાન દેજો। આપણે એનો મધ્યમ પદ મૂકી દઈએ, મધ્યમ પદ થશે 2α બીટા, અને જેટલું મૂકે ને બગા એટલું બાદ કરવા પડશે। તો -2α બીટા આપણે બાદ કરી દીધું, આલ્ફા જેવું બની ગયું છે, આને લખી દઈએ 2
આલ્ફા બીટા. આ જે ટેકનિક છે ને એ પાછલા ધોરણમાં શીખવાડવામાં આવતી હતી પહેલા, પણ અત્યારે નીકળી ગઈ લાગે છે. તો જો +2 આલ્ફા બીટા -2 આલ્ફા બીટા, આવું એટલા માટે કે આના વચ્ચેનું મધ્યમ પદ મૂકી દઈએ તો આ પૂર્ણ વર્ગ બની જશે. આ કોનો વર્ગ થઈ જશે? આ બની જશે આલ્ફા પ્લસ બીટાનો વર્ગ -2 આલ્ફા બીટા, આટલું થઈ જશે. બોલો, ખબર પડી ગઈ છે? સારું, ખ્યાલ આવી ગયો ને તમને? આ શેનું થશે? હા, હવે આપણી પાસે જો કિંમત જો આલ્ફા પ્લસ બીટાની કિંમત છે આ રહી, આલ્ફા બીટાની કિંમત છે આ રહી, મૂકી દો ખાલી. આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી છે? 10/3. તો અહીંયા મૂકી દઈશું 10/3 અને અહીંયા મૂકીશું આપણે 2 ગુણ્યા આ 2 અને આલ્ફા બની જાય છે 2 જોડે જોડે 10/3. ઓકે, 10 નો વર્ગ કેટલો થાય? 100. 3 નો વર્ગ 9, 10 દુ 20 /3. ક્યારે ભૂલ થઈ ગઈ છે? આ 7 આવશે અહીંયા. અરે મેરે ભૈયા 7 અહીંયા, 7 દુ 14. ઓકે, આલ્ફા બીટા. હવે લસા લો તો અહીંયા 9 છે ને અહીંયા 3, તો આ બંનેને 3 વડે ગુણી દો તો બંનેના છેદ સરખા થઈ જશે. 100/9, 14 તરી 42, 3 તરી 9, બંનેના છેદ સરખા તો બાદબાકી કરી શકો છો. 100 માંથી 42 ગયા એટલે 52, કેટલા થયા? 58/9. ઉડશે નહીં, આ જવાબ આવી ગયો. તો આમાં જે મેઇન ચીજ છે ને એ તમારે આ યાદ રાખવાનું કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર આપ્યું તો તમે આ સૂત્ર લગાવી શકો ડાયરેક્ટ. તમને આ સ્ટેપ લખો તો બી ચાલે, પણ તમારે આ યાદ રાખવું પડશે આનું. ઓકે, કે આલ્ફા પ્લસ બીટા સ્ક્વેર -2 આલ્ફા બીટા. આગળ વધીએ ત્રીજા તરફ. તો મિત્રો તમારી સમક્ષ રજૂ છે ત્રીજો જે સૂત્ર છે એને આપણે આલ્ફા ઘન પ્લસ બીટા ઘનનું કિંમત શોધવાનું. હવે જોજો ધ્યાનથી, પહેલા તો આનું ઘનનું સૂત્ર લગાવી દઉં છું તમને. તો આલ્ફા પ્લસ બીટાનો ઘન થશે આલ્ફા પ્લસ બીટા આલ્ફા સ્ક્વેર માઇનસ આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર. ધોરણ 9 બીજું ચેપ્ટર છે, એમાં આ સૂત્ર આવે છે ઘનનું સૂત્ર. તમને ખબર ના હોય તો કહી દઉં, બરાબર ને? હવે આ સૂત્રની ખાસિયત શું છે કે આપણી પાસે આની કિંમત તો છે આલ્ફા બીટાની, હું અહીંયા લખી દઉં છું. આલ્ફા બીટા એટલે અચ્છા બીટા તો છે આપણી પાસે, પરંતુ આપણી પાસે આલ્ફા પ્લસ બીટા સ્ક્વેર નથી. એક કામ કરીએ, આનો બી મધ્યમ પદ સેટ કરી દઈએ. મધ્યમ પદ સેટ કરી દઈએ આપણે આલ્ફા સ્ક્વેર, અને પ્લસમાં સેટ કરવું પડશે કે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે. આપણે શું ઉમેર્યું બકા? વચ્ચેના પદમાં આને હટાવી દીધો છે અને આપણે 2 આલ્ફા બીટા ઉમેર્યું, અને એટલા જ આપણે બાદ કરી દો ભાઈ. 2 આલ્ફા બીટા એટલા ઉમેર્યા, એટલા બાદ કર્યા, અને આલ્ફા બીટા તો ખરા જ, આલ્ફા બીટા તો ટોટલ આ તો થઈ જશે 3 પૂર્ણ વર્ગ બની જશે. આટલેથી લઈને આટલે સુધી આ 3 પદ. તમે સમજ્યા કે નહીં મારી વાત? જો લખીને બતાવું. આલ્ફા પ્લસ બીટા આખાનો વર્ગ થઈ જશે, અને બ્રેકેટમાં મોટું બ્રેકેટ રાખીએ કે બે બ્રેકેટ આવશે. આખાનું વર્ગ આલ્ફા પ્લસ બીટાનો વર્ગ થઈ ગયો. કોનું વર્ગ થઈ ગયું? આ 3 પદનું પૂર્ણ વર્ગ બની ગયા. અને આ જે 2 આલ્ફા બીટાના આ 1 આલ્ફા બીટા, અહીંયા કશું નહીં એટલે 1 સમજવાનું, એ થઈ ગયા છે તમારા 3 આલ્ફા બીટા. કેટલા? 3. ઓકે, જો એનો મતલબ શું થયું? સૂત્ર આ યાદ રાખજો, આલ્ફા ઘન બીટાનો ઘન હોય તો તમે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી શકો છો. તમારે બધું ગણતરી ના કરવી હોય તો બી ચાલશે. આમાં જો બધા આપણી પાસે કિંમત મુકાઈ એવી છે. આલ્ફા પ્લસ બીટા 10/2, આલ્ફા પ્લસ બીટા 10/3, આલ્ફા બીટા 7/3. બસ મૂકી દો કિંમત. આલ્ફા પ્લસ બીટા 10/3, આલ્ફા પ્લસ બીટાનો છેદ 10/3 સ્ક્વેર, સોરી, અને 3 આલ્ફા બીટા 7/3. બંનેના છેદમાં 3 જ છે શું? ઓકે, આગળ વાત કરીએ તો 10/3 અહીંયા 10 નો વર્ગ થશે 100, 3 નો વર્ગ થશે 9, 3 3 જતા રહ્યા ભાઈ, અહીંયા વધ્યા 7, 10/3, 9 × 7 = 63, 100 - 63/9, 100 માંથી 63 એટલે 37, અહીંયા આવશે 10, 3, 100 માંથી 63 એટલે 37/9, ગુણાકાર કરી દો. 37 × 10 370, 9 તરી 27. આ જવાબ આવી જશે. તો મેઇન વસ્તુ છે તમારે આ સૂત્ર યાદ રાખવાના છે, બરાબર ને? તો આમાં આ સૂત્ર આવશે. તમને હું 3 સૂત્ર લખી દઉં છું અને એક હજી વધારાનું સૂત્ર પણ જણાવી દઉં છું, એટલે તમારા કામમાં આવશે, બરાબર ને? જોઈ લેજો. તો મિત્રો આલ્ફા બીટા વાળા જરૂરી સૂત્રો જો પહેલો મેં તમને સમજાવ્યું
1 અપોન આલ્ફા પ્લસ 1 અપોન બીટા, તો તમારે આમાં ક્રોસ કરી દેવાનું છે, એટલે ઉપર આવશે આલ્ફા પ્લસ બીટા અને નીચે આવશે આલ્ફા બીટા. આ એનું સાદુરૂપ થઈ ગયું. પછી આપણે બીજો સૂત્ર જોયું તો બઘા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. આને તમે આ રીતે લખી દેવાનું, આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બીટા. આ બીજો સૂત્ર થઈ ગયો. અને ત્રીજો અત્યારે આપણે ઘનનું સૂત્ર ચલાવ્યું બઘા, આલ્ફાનો ઘન પ્લસ બીટાનો ઘન, એનું સૂત્ર બનશે આપણું આર્યું. પહેલા આવશે આલ્ફા પ્લસ બીટા, પછી બીજા કૌંસમાં આવશે આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર માઇનસ 3 આલ્ફા બીટા. આ ડાયરેક્ટ તમે વાપરી શકો છો. એક એક્સ્ટ્રા લઈ લો તમે, ધારો કે આલ્ફા સ્ક્વેર બીટા અને આલ્ફા બીટા સ્ક્વેર, આ બી બહુ પૂછે છે આ લોકો. તો આમાંથી આલ્ફા બીટા કોમન લઈ લો, તો અહીંયા મૂકી દો આલ્ફા બીટા, આલ્ફા પ્લસ બીટા. ઓકે, આ ચોથું બી વધારાનું કામમાં આવશે. પછી આમાં જો બધાની કિંમત મૂકી દેવાની, આલ્ફા બીટા એટલે સી અપોન એ અને આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ. તો આ 4 સૂત્રો તમારે યાદ રાખવાના જ છે. ઓકે મિત્રો, તો ખ્યાલ આવી ગયા છે તમને. તો મિત્રો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયા છે, અને હું એ બી આશા રાખું કે તમને આ વિડીયોમાં મને મિનિમમ તમે 500 લાઇક જરૂર કરજો, કેમ કે જો જેટલા લાઇક વધારે હશે મિનિમમ 500 લાઇક, કે આ તમને સ્પેશિયલ દાખલા તમારા માટે લાવતો રહીશ, જે તમને ક્યાં બી નહીં મળશે, અને તમારો મેથ્સ એકદમ પાવરફુલ બની જશે. એટલે જેટલા બને એટલા વિડીયો લાઇક કરજો, બરાબર ને. અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, તેથી તમને તમારા કામના વિડીયો મળતા રહેશે, બરાબર ને. તૈયારી કરો, આગળ વધો. શુભમ.